કંટ્રોલ સી કર્યું અહીંયા એને મેં પેસ્ટ કરી દીધું અને લખી નાખ્યું વીર અને લખી નાખ્યું બોવીભાઈ વીર કયો કોર્સ કરશે તો વીર ગ્રાફિકનો કોર્સ કરશે બોવીભાઈ કયો કોર્સ કરશે તો વીર અહીંયા ગ્રાફિક છે બોવીભાઈ હું બધો આઈટી કરશે ઓકે હું લિસ્ટ લખી દઉં લેટ્સ સી મારે આપવાના નીકળે છે 45000 બોવીભાઈ હિસાબવાળા છે એ આપશે 58 છે ઓકે બોવીભાઈ ઓકે હવે અહીંયા હું લખી નાખું છું મેન નામ આપણું શું આવ્યું મારવાડી સાહેબ ડન છે કોર્સ મારવાડી સાહેબ કયો કરશે તો ઓબ્વિયસલી स्टॉक मार्केट ओके ना फीस वो तो भाई पैसे वाले हैं उनकी बात नहीं हो सकती वो कितना देने वाले हैं 13 लाख ठीक है હવે જો આપણે શું બનાવવાનું છે હજુ મેં ચાલુ નહીં કર્યું તો મેં ડેટા લગે શ્રેયા જય શ્રી કૃષ્ણ મિનિતભાઈ જય શ્રી કૃષ્ણ બોલો મિનિતભાઈ બોલો હા હવે જો પોવીભાઈ હવે આપણે કરવાનું શું છે હજુ મેં ખાલી ડેટા લખ્યો છે હવેના સ્ટેપ્સ તમારે યાદ રાખવાના ગોખવાના છે આટલું છે મારી પાસે હવે અહીંયા આ મારે ઇનપુટ ફિલ્ડ છે જ્યારે મારી પાસે કોઈ સ્ટુડન્ટ આવે આ મારો મેઇન ડેટા આ નીચે વાળો છે મારો મેઇન ડેટા છે આ મારે આની અંદર બધું સ્ટોર કરવાનું આની અંદર લખ્યું ઓટોમેટિક આમાં જોઈએ આની અંદર કંઈ પણ લખ્યું ઓટોમેટિક આમાં જોઈએ આપણે આવું કંઈક બનાવવાનું છે ચાલો આઈડિયા હું શું બોલી ગયો નૈતિકભાઈ આ ઇનપુટ એરિયા અહીંયા જે લખું એ ઓટોમેટિક આમાં અપડેટ થવું જોઈએ બસ આટલું જ આપણું ટાસ્ક આજે આટલું જ શીખવાનું છે ખબર પડી પેલા કન્સેપ્ટ ખબર પડી હું શું કન્સેપ્ટ શું ક્લિયર કરવા માંગુ છું ગોખાવતો નથી આ ત્રણ વસ્તુ ઓટોમેટિક અહીંયા એડ થઈ જવી જોઈએ જેમ કે હવે હું કંઈક બટન દબાવું હમણાં આપણે શોર્ટકટ કી આપણે બનાવીશું હું જે શોર્ટકટ કી બોવીભાઈ બનાવું એ શોર્ટકટ હું પ્રેસ કરીશ એટલે ઓટોમેટિક વ્હીલની ઉપર કોણ આવી જશે મારવાડી સાહેબ એ ઓટોમેટિક થઈ જશે તો આ કઈ રીતે થાય એ સ્ટેપ બાય સ્ટેપ ઇન ડેપ્થ સમજવાનું છે ધ્યાનથી સમજજો જો સ્ટેપ્સ યાદ રાખજો વિડિયો લેવો તો વિડિયો લેજો એક જ વાર કરીશ પછી તમારે જાતે કરવાનું છે તમારે જવાનું છે ડેવલપર ઓપ્શનમાં શેમાં જવાનું ઉપર ડેવલપર ઓપ્શનમાં પછી તમારે અહીંયાથી પ્રેસ કરવાનું છે રેકોર્ડ મેક્રો શું કરવાનું એલિસભાઈ રેકોર્ડ મેક્રો ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા આગળ નામ પૂછશે તો મેં નામ શું આપી દીધું છે VS તમે કોઈ પણ આપી દો VS વિન્ડોઝ છે વીર છે તમે કોઈ પણ નામ આપી દો મેં અહીંયા શોર્ટકટ કી આપી દીધી કંટ્રોલ શિફ્ટ V મેં શું આપી દીધું શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ V શોર્ટકટ કી તમે તમારી રીતે બનાવો કોઈ વાંધો નથી મેં મારી રીતે બનાવી ફરીથી નામ શું આપ્યું VS પછી શું કર્યું શોર્ટકટ કી બનાવી કંટ્રોલ શિફ્ટ V તમે કોઈ પણ નામની બનાવો યાર મેં અહીંયાથી સિમ્પલ કરી દીધું ઓકે જેવું મેં અહીંયા આગળ ઓકે કર્યું હવે નેક્સ્ટ સ્ટેપ આ પહેલો સ્ટેપ પૂરો આટલી વસ્તુ ખબર પડી ડન છે યાદ રહી ગયું શેમાં જવાનું ડેવલપર ઓપ્શનમાં જવાનું રેકોર્ડ મેક્રોમાં જવાનું બે વસ્તુ આપવાની કઈ બે એક નામ અને એક શોર્ટકટ કી રિદ્ધિ શ્રેયા હવે નેક્સ્ટ સ્ટેપ તમારું જે પહેલું નામ હોય ને પહેલું નામ મારું છે જે પહેલું નામ હોય ત્યાં તમે રાઈટ ક્લિક કરો અને નવું એડ કરવું છે તો તમે કહેશો શું કરવું હાથ રેસ કરજો હું ઓપ્શન બતાવું છું શું કરવું આ નવી લાઈન એડ કરવી હોય તો તમે હાથ રેસ કરીને કહેજો શેમાં જોજો લખેલું જ છે જો હજુ ઘણા નહીં ખબર મારું છે ઘણા હજુ લાઈટ જ નહીં હજુ નહીં ખબર પડી જો હવે તો જુમાઈ કર્યો હજુ નહીં ખબર પડી હજુ નહીં ખબર પડી હજુ નહીં ખબર પડી અલગ જ દુનિયા મેં અહીંયા કઈ ઇન્સર્ટ ઉપર ક્લિક કર્યું એટલે નવી લાઈન એડ થઈ ગઈ ઓકે ફરીથી મારી સાથે યાદ રાખવાનું ડેવલપરમાં ગયા પછી રેકોર્ડ મેક્રોમાં ગયા પછી બે વસ્તુ આપી એક નામ અને ગંડકો પછી જે પહેલું નામ હતું એના જે કોલમ જે રો નંબર જે કોલમ છે એના પર રાઈટ ક્લિક કરીને ઇન્સર્ટ હવે સ્ટુડન્ટ શું યાદ આવી ગયું છે ખબર છે કે 6 નંબર ઉપર જઈને રાઈટ ક્લિક કરવાનું તો ફિક્સ છે પહેલું નામ હોય એના પર જઈને રાઈટ ક્લિક કરવાનું સ્ટુડન્ટ એવું ગોખી નાખે 6 નંબર ના હવે શું કરો તમે નેક્સ્ટ સ્ટેપ આટલું કોપી કરી લો કંટ્રોલ સી કોપી અહીંયા આગળ આડું પેસ્ટ કરાવો કોણ કરી શકે હાથ રેસ કરો મેં ત્યાં પોઈન્ટ મૂકી ત્યાં કોપી પણ કરી લીધું અહીંયા આડું લાવું છે હાથ રેસ કરો હમણાં જ ચલાવે મોઢું એવું બના મારે 2005 માં શીખવાડ્યું હોય ને બોલો ભાઈ પેસ્ટમાં જઈને ટ્રાન્સપોઝમાં છોટું પેસ્ટમાં જવાનું પછી શું કરવાનું ટ્રાન્સપોઝ તો તમે અહીંયા જાઓ હોમ મેનુમાં જાઓ પછી પેસ્ટમાં જાઓ પછી ટ્રાન્સપોઝ ઉપર અહીંયા ક્લિક કરી દો
જેવું ક્લિક કરી દેશો એટલે આવી ગયું. હવે લાસ્ટ બસ બે સ્ટેપ બાકી, હિંમત રાખજો, બે જ સ્ટેપ બાકી. જો આ જે લખેલું છે એને ડિલીટ કરજો. થઈ ગયું ડિલીટ? ખબર પડી ગઈ? હવે એક લાસ્ટ સ્ટેપ, બે સ્ટેપ કીધા હતા, હવે છેલ્લો બાકી રહ્યો. ડેવલપરમાં જઈને રેકોર્ડિંગ જે ચાલુ કર્યું છે એને સ્ટોપ કરી દો. જે ચાલુ કરીને સ્ટોપ તો કરવું પડે ને, એ રીતે તમે આને સ્ટોપ કરી દો. જે રીતે સ્ટોપ થઈ ગયું એટલે તમારું કામ થઈ ગયું. જોઈએ હું લખું 1 1 1, મારે ઓટોમેટિક ઓલા મેઇન ડેટામાં લેવું છે. શોર્ટકટ કી મેં બનાવી દીધી, કંટ્રોલ શિફ્ટ પી. આઈડિયા આવ્યો? મેં કઈ નહીં કર્યું, ડાયરેક્ટ શોર્ટકટ કી દબાઈ, ઓટોમેટિક ડેટા એન્ટ્રી થઈ ગઈ. ફરીથી જો મેં રેન્ડમ ડેટા લખ્યો, શોર્ટકટ કી શું હતી? કંટ્રોલ શિફ્ટ. થઈ ગઈ પ્રોસેસ. આવડી ગયું તમને? યુ કેન ડુ ઇટ. ફરીથી એકવાર આખું પ્રોસેસ શીખવાડું છું, ફરીથી બધું શીખવાડું છું. લાઈફ ટાઈમ યાદ રહી જાય, યાદ રાખો. ફરીથી જો હું કોઈ પણ નામ લખી દઉં, હું લખી દઉં પૂજા. કોર્સ નથિંગ, ફીસ નથિંગ. ડન છે? હવે જો આપણે કઈ રીતે કરવા. સૌથી પહેલા શેમાં જવાનું? ડેવલપર ઓપ્શનમાં, પછી ઇન્સર્ટમાં, પછી આ વોથોડી લેવાની. રેકોર્ડમાં એમાં ટોટલ કેટલી વસ્તુ પૂછે ને ભાઈ? 3 2 શું 1 2 કઈ પૂજા? वेरी गुड बेटा, आपका ध्यान है, क्या बात है भाई. क्लैप फॉर अलेन बॉय विल क्लैप. એમને ધ્યાન કર્યા. ઓકે ભાઈ, ડેવલપર ઓપ્શનમાં જાઓ, પછી રેકોર્ડમેન્ટ કરો. અહીંયા આગળ નામ પૂછશે તો આપણે આપી દીધું પૂજા. ઓકે, શોર્ટકટ કી પણ શું આપી દીધી? કંટ્રોલ શિફ્ટ પી. અને અહીંયા કરી દીધું ઓકે. હવે શું કરવાનું? જો હાથ રેસ કરો. જો હજુ હમણાં જ ચલાવ તોય ભૂલી ગયો તો કાલ તો પૂછાય જ નહીં મારે. કાલ તે પૂછવું પડે સોફ્ટવેર કર્યું હતું. જો ઘણા નહીં, હું જોઉં છું કેટલા નહીં ખબર. બોલ્યો ભાઈ, હવે શું કરવાનું? શ્રેયા જોયું? ચેટિંગ મોક્ષભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. ચોપડા બોલો બોલો ભાઈ. એ ઉડતું તીર આવ્યું. અલ્પેશભાઈ એક્ઝેક્ટલી પહેલું નામ હોય એના પર શું કરવાનું? રાઈટ ક્લિક, પછી ડિલીટ. ઇન્સર્ટ ઉપર ક્લિક કરો, પછી પેસ્ટમાં જવાનું, પેસ્ટમાં, પછી ટ્રાન્સપોઝ. શું? હા, કોપી કોણ કરશે? આને કોપી કર્યું, કંટ્રોલ સી. રેડી છે? હા, બાજુવાળો. એટલે બાજુવાળો પર તો પૂરેપૂરું ધ્યાન, આપણા ઉપર ધ્યાન હોતું જ નહીં. કંટ્રોલ સી, કોપી કરી લીધું, પછી પેસ્ટમાં, પછી પેસ્ટ જાગને ક્લિક નહીં કરવાનું, ક્લિક કરવાનું નહીં. શું કરવાનું? અહીંયા ક્લિક કરો, જ્યાં પેસ્ટ ત્યાં ક્લિક કરો, પછી પેસ્ટમાં, પછી ટ્રાન્સપોઝ. અહીંયા સુધી ડન. આટલું ખબર પડી? હા, ખબર પડી. આને પ્રેક્ટિસ કરીને બતાવવાનું. જો આનાથી આગળ ચલાઈશ તો બાઉન્સ હશે. આટલું ગણન બાઉન્સ. આને પ્રેક્ટિસ કરો ના છે એમ. હવે કોઈ લેક્ચર આવે